જે બહુ મલ્ટિપલ હિટ્સ રહ્યા છે, જેમ કે વેલકમ જિંદગી, 102 નોટ આઉટ, આજ જાને કી જિદ ના કરો અને પાળાની પોળ. કેટલા લોકોએ આ બધા પ્લેસ જોયા છે? મેક સમ નોઇઝ. અને જે લોકોએ નથી જોયા, આ બધું શોઝ ના જુઓ, પહેલાં અમનો શોઝ પ્રોગ્રામ જોવા જાઓ તો તમને ખબર પડે કે શું છે એન્ટરટેનમેન્ટ, અને એ પણ ખાસ કરીને આપણી ભાષામાં. હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર સૌમ્ય જોશી. એવરીબડી કમ ઓન. સૌમ્યભાઈ, તમારી સાથે સ્ટેજ શેર કરીને આજે આનંદ થઈ રહ્યો છે બહુ જ. ઇટ્સ અ વેરી ગુડ સ્પેસ ટુ બી ઇન ધ સેમ સ્પેસ વેર યુ આર સિટિંગ ઓન સ્ટેજ. અને આઈ મસ્ટ ટેલ યુ ધ ફિલિંગ ઇઝ નોટ મ્યુચ્યુઅલ. એટલા માટે યાર કે મારી આટલી બધી લગભગ 10 વર્ષ પછી ફાટી સ્ટેજ ઉપર આવતા. કારણ કે હું તમને લોકોને બધાને જોઉં છું અને તમે એકદમ નાગા માણસો છો ચારે ચાર. અને તમે જે રીતે મારું ઇન્ટ્રોડક્શન કર્યું, આ સ્પેસ ને આ ને તે ને એ બધું, એવી મારી ઇમેજ છે. એટલે એ જે બનાયેલું બધું એ એક 15-20 મિનિટમાં તમે એનું ચીરહરણ કરી જશો એવી ભાવના સાથે હું અહીંયા આવ્યો. બીજું આઈ એમ હાઈલી લો ઓન કોન્ફિડન્સ. એનું એક કારણ કહું કે એક તો મને મારા બાપાએ પૂછ્યું કે શું કરવાનું છે, એટલે મેં કીધું યાર જે કરવાના છે એમને જ ખબર નથી કે શું કરવાનું છે. અને એટલે હું તમને આ સમજાવી નહીં શકું, પણ એમણે એવું કીધું છે કે લવારી કરવાની છે. એટલે એમણે પહેલાં તો એવું કીધું કે સ્ટેજ પર બી એ જ કરીશ. એટલે જિજ્ઞાએ પૂછ્યું કે શું કરવાનું છે, તો મેં કીધું કે આ મનન ને એ લોકો છે તો તમને બધાને ઓળખે છે. એટલે મને કે એટલે ઇન્ટરવ્યૂ જેવું હશે? મેં કહ્યું ના, એવું તો નહીં હોય, કંઈક એ લોકો બધું હ્યુમર કરશે. એટલે કે તું એક ધ્યાન રાખજે, હસવામાં શ્રમ પડે એવા જોક ના મારતો કે. એમને આ કીધું ને તો અહીંયા 3 ટચાકા બી ફોડ્યા મારા. એટલે હસવામાં શ્રમ ના પડે. એટલે મેં પછી ઘરેથી એવી આવા કોન્ફિડન્સ સાથે હું આવ્યો છું. હવે તમારે જે કરવું એ કરો. અમે એવું કઈ નહીં કરતા. અમારથી નાગી પબ્લિક અહીં બેઠી છે આવા શબ્દો. હમણાં પેલો રોનક પેલું માથે પહેરીને આવેલો એનો એવો જ પાછો મોકલ્યો, સ્થિર પાછો મોકલ્યો, કશું નહીં કર્યું. એવું સારું જ છે યાર. ખબર છે અમારી એકદમ અમારું છે ને એક ઇમેજ બહુ ખરાબ બની ગઈ છે. લોકો એવું કહે છે કે તમે બહુ ગાળો બોલો છો તમારી હ્યુમરમાં, તમારું બહુ ડબલ મિનિંગ ને આમ કહી દઉં તું ઘંટો. ના, એવું નહીં લાવે. મોટી વાત છે યાર. ડોન્ટ યુઝ ધીસ લેંગ્વેજ. ઓકે, સોરી ફોર ધીસ. ઓકે દીપ યાર, ડોન્ટ ડુ ધીસ. હવે અમારા 3નું ગ્રુપ છે આજથી. તું નક્કી કર લે તને ઓમ જોઈએ જ ગ્રુપમાં કે હું. અમારા 3નું ગ્રુપ છે આજથી. ઘંટો ગ્રુપનું નામ પડ્યું. પણ આઈ થિંક સૌમ્યભાઈ, તમારી સાથે એ વાત કરી છે કે ગાળ એ ઇમ્પોર્ટન્ટ ખરું ભાષામાં કે નહીં? ગાળ વગર ચાલે કે ના ચાલે? આ ભાષા નહીં, આ ખાલી લોકો છે. જો આપણે લોકો વી આર પરફોર્મર્સ, એટલે આપણને ઓડિયન્સ વગર ના ચાલે. અને આ ઓડિયન્સ એવું કહે છે કે ગાળ વગર ના ચાલે, એટલે આપણે એવું કહેવું પડે કે ના ચાલે. તો આ મારો જવાબ છે. આ ઓડિયન્સ માટે આ જવાબ છે. મને છે ને સૌમ્યભાઈ, એટલે મારા માટે તો હું બહુ આશ્ચર્યચકિત થઈ ગયો જ્યારે સૌમ્યભાઈ સાથે પહેલી વખત મારી મુલાકાત થઈ અને ફોન પર અમારી બહુ બધી લાંબી ચર્ચા થતી હોય છે. તો હી ઇઝ અ બિગ ફેન ઓફ કટકો. વેરી બિગ ફેન ઓફ કટકો, વેરી બિગ ફેન. અને એ બધાને દેખાડે છે કટકો આજ દિન સુધી. લાઈક મને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયું કે માય આઇડલ, માય હીરો લવ્સ માય વર્ક વિચ ઇઝ માય મોસ્ટ ઇનફેમસ વર્ક ટિલ નાઉ. It's one of the most creative things I've seen. અને હું જેન્યુઅલી કહું છું કે બહુ બ્યુટિફુલી કન્સ્ટ્રક્ટ થયું છે. જે સ્ક્રિપ્ટના બધા નિયમો હોય ને, જે વર્કશોપ્સમાં ભણાવવામાં આવતા હોય, એ બધા જ એમાં ફોલો થયેલા છે. જે અમારું એમ નહોતું પણ થઈ ગયું. તમારું એમ નહોતું પણ તમારી અંદરથી એ વસ્તુ આવી હતી ને, ના ગઈ એ મને લાગ્યું કંઈક છે. એ તમારો જે સ્થાયી ભાવ છે જીવનનો, એ અંદરથી આવે. એટલે એ બધું રૂલમાં એમને પરફેક્ટ રીતે બેસી ગયું. એટલે હું મારી રાઇટિંગની વર્કશોપ્સમાં પણ એ દેખાડતો હોઉં છું કે હાઉ કોમેડી કેન બી કન્સ્ટ્રક્ટેડ એન્ડ હાઉ ઇન અ શોર્ટ ટાઈમ. મને જેમ સમજાતું નહીં કે તમે સારું કહો છો કે ખરાબ કહો છો. બહુ સારું કહું છું.
અતિશય સારું કહું છું. તું કહેતો હતો હજી 4 ટચાકા ફોડું. ના ના આપણે હમણાં જ થોડી વાર પહેલા બેક સ્ટેજ વાત કરતા હતા જે એકદમ રો ફોર્મેટ હતું કટકોનું આ શોનું એના ઉપરથી આપણે જમ્પલાવીએ ટુવર્ડ્સ યોર કાઇન્ડ ઓફ આર્ટ ફોર્મ યુ આર અ પ્યોરિસ્ટ ઇન યોર ઓન વે મને એવું લાગે છે એન્ડ આઈ લુક અપ ટુ યુ એન્ડ એટ ધ સેમ ટાઈમ આપણે બ્રોડવેની પણ વાત કરી હતી પાછળ કે પાળાની પોળ પણ મેં જ્યારે જોયેલું તો મને એટલું પાળાની પોળ કેટલા લોકો જોયું છે અહીંયા છે આટલા ઓછાએ બૂમ પાડી યાર મને એટલે આઈ એમ સો ગ્લેડ 300 શો થઈ ગયા અને અહીંયા આવું અભણ ઓડિયન્સ બેઠું છે કે એને નથી જોયું. પણ હવે તમને શું લાગે છે સોમે સર કે હવે આપણું આર્ટ ફોર્મ કે આપણી તમે તો હિન્દી માટે પણ લખો છો અને કામ કરો છો પણ ગુજરાતી સ્ટેજ હવે કઈ તરફ જવું જોઈએ કઈ દિશામાં જવું જોઈએ? આઈ થિંક ગુજરાતી સ્ટેજ એટલે ગુજરાતી ઓડિયન્સ અદ્ભુત છે. 150 વર્ષથી બંધાણીઓની જેમ એડિક્સની જેમ નાટક જોઈ રહ્યું છે એટલે અને એ ઇન્ડસ્ટ્રીને કંઈ થયું નથી, હલી નથી. ખરાબમાં ખરાબ કામ દસકાઓ સુધી ચાલ્યા કરે તો પણ બિચારું લથડાતા હાફીને પણ ઓડિયન્સ તો આવે જ છે. એટલે ઇટ્સ ઓનલી અપ ટુ અસ આર્ટિસ્ટ કે સારી વસ્તુઓ પીરસ્યા કરીએ અને જે બી પીરસીએ એવો ઇટ્સ અ ગ્રેટ રિસ્પોન્સ. વેલકમ જિંદગીના 1000 શો થવા જઈ રહ્યા છે. વાહ. પાડાની પોળના 300 શો પૂરા થવાના છે. 102 નોટ આઉટ લગભગ 400-500 શો કર્યા. એટલે ઓવરઓલ દેર ઇઝ અ હ્યુજ ઓડિયન્સ ફોર વેરી ગુડ કોન્ટેન્ટ ઇન ગુજરાતી. અને બીજું એક સરસ મજાની વાત એ થઈ છે કે એક સરસ મજાનું ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે ગુજરાતી સ્ટેજથી ગુજરાતી ફિલ્મોની અંદર અને મને એવું લાગે છે કે એને કારણે ફિલ્મોની ક્વોલિટી પણ બેટર થશે જી અને આઈ થિંક બોથ ધોઝ ઇન્ડસ્ટ્રીઝ વિલ ડુ વેલ ટુગેધર. એટલો બ્યુટીફુલ આન્સર હતો નહીં આમ હા તાળી થઈ જાય ભાઈ આન્સર માટે તાળી થઈ જાય કમાન યસ મને તો એમ હતું કે છેલ્લે ફરી એમ કહી દેશે કે આને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જો તમે આવશો તો એ ફરી નાગું થઈ જશે કે એવું કંઈ. ના મને થોટ લાઈક આપણને પૂછતો હતો કે ગુજરાતી ઓડિયન્સ ક્યાં જઈ રહ્યું છે આપણે કહીએ કેનેડા તો આપણે વધારે પણ યસ બ્રોડવે આઈ થિંક બ્રોડવે અહીંયા કોઈ જોયું છે લાઈફમાં એનીબડી હેઝ સીન બ્રોડવે પ્લે? આપણે 4-5 જ છીએ 300 વાલામાંથી કોઈ બૂમ પાડીને એટેક આવી જશે. અમે હમણાં હું ગયો હતો ન્યુયોર્ક તો ત્યાં મેં મેરીલી વી ગો ટુગેધર એવું એક પ્લે હતું જેમાં ડેનિયલ રેડક્લિફ છે જોનથન ગ્રોફ. ડેનિયલ રેડક્લિફ એટલે હેરી પોટર ગાઈઝ. તો એની ટિકિટ હતી એક 25,000 રૂપિયાની હે નહીં સાચે સાચે અને એમાં 4 ટિકિટ મેં લીધેલી હતી જેમાં હું વિદ્યા ઝાકીર અને એનો ભાઈ હતો. પેલા બેનને તો પહેલો જ થોટ કે 2 વર્ષનું એલપીજી આવી જાય એમ જસ્ટ પણ જેમને કોન્ટેક્સ ના ખબર હોય બ્રોડવે ઇઝ મ્યુઝિકલ થિયેટર જેમાં એક ઓડિટોરિયમને એ લોકો લગભગ વર્ષો સુધી બુક કરી રાખે અને ત્યાં એવરી ડે ઓર ઓલમોસ્ટ ઓન સમ ડેઝ સેમ જ પ્લે થાય વિથ સો મચ પ્રોડક્શન વેલ્યુ કે આમ તમને આંખોથી કંઈક 4K થી પણ વધારે વિડીયો જોઈને મગજ ફરી જાય ને એવું એક્સપિરિયન્સ થાય. એટલે પેલું સેમ રિએક્શન આવે બટ પોઝિટિવમાં કે હે આવું એવું થાય. પહેલા પેલું હતું હે પછી હે. અમારો તો ફર્સ્ટ એક્સપિરિયન્સ હું ને દીપ ફર્સ્ટ ટાઈમ બ્રોડવે 2018માં જોવા ગયેલા બુક ઓફ મોર્મોન જોવા ગયા હતા અને અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમને રિયલાઇઝ થયું કે અમે સૌથી અંડર ડ્રેસ છીએ કારણ કે તઈ લોકો સૂટ અને પછી સારા પેન્ટ ને બધું Evening gowns બધું અરે પહેરીને ગાઉન પહેરીને આવ્યા હતા. અને અમે બંને દાંડિયા બજારના ચડ્ડા પહેરીને તઈ ડાયરેક્ટ એટલે બહુ અંડર ડ્રેસ થયું. સર તમે કયું બ્રોડવે જોયું છે? મેં હમણાં મેં ફેન્ટમ જોયું છે, ફેન્ટમ ઓફ ઓપેરા હા. અને લાયન કિંગ જોયું છે. ઓ ધ ઓલ ટાઈમ અને ક્લાસિક્સ આ બંને હા જોયા છે અને બાકી બધા એટલા માટે નથી જોયા કે 25,000 રૂપિયાની ટિકિટ હતી. આ તમારા 800 લઈને એ બધા ધંધા કરે છે. મારું પાડાની પોળ આપણે જોયું નથી એટલે ભાઈ કેટલા લોકો પાડાની પોળ જોવા માંગે છે? મેક સમ નોઇઝ કમ ઓન યસ. બસ તો હું હવે બ્રોડવે જોઈ શકીશ વધારે. ઓમનું બી લાસ્ટ યર ફર્સ્ટ બ્રોડવે એક્સપિરિયન્સ હતું. હા બહુ મજા આવી હતી. શું બહુ મજા આવી હતી. અમારું સૌથી ભંગાર તમે હતું. લોકો એક્સપિરિયન્સ હતા ને તમે સારું જોયેલું હતું. હવે હું આજની તારીખમાં બી રામુ કિયાક પહેલા જોવો તો મને શોલે કરતા ગમત પછી શોલે જોવું ના ગમતે ભાઈ રામુ એટલે
કોન્ટેક્સ્ટ એવો છે હા એટલે આ લોકો 25,000 ની ટિકિટ એટલા માટે જ રાખતા હોય છે કે બહાર નીકળીને કોઈ એવું બોલી જ ના શકે કે મજા ના આવી. જગ મારી કેવું બોલે મજા આવી, 25,000 ખર્ચે, પછી યુ આર લેફ્ટ વિથ નો ઓપ્શન. તો કે બહાર નીકળીને કે હેરાફેરી જેવી મજા નહીં, એવું કોઈ નહીં બોલે. તમે કોઈ દિવસ એ જર્ની ના જોઈ ને કે તમારે થિયેટરથી ફિલ્મ તરફ આઈ થિંક તમને કેવું લાગ્યું એઝ અ ઓન મેં જર્ની જોઈ ને યાર, 102 નોટ આઉટ, 102 નોટ આઉટમાં એ જર્ની જોઈ. યસ અને એ પિક્ચરની અંદર ધ ટુ મોસ્ટ લેજેન્ડરી પીપલ ઓફ ધ ઇન્ડિયન સિનેમા, અમિતાભ બચ્ચન અને રિષિ કપૂર, રાઈટ? એ બંને હતા અને વોટ અ બ્રિલિયન્ટ પ્લે. મને તો પર્સનલી સર આઈ વિલ બી વેરી ઓનેસ્ટ, આઈ લવ ધ પ્લે મોર દેન ધ ફિલ્મ. મને છે ને એ ફિલ્મ હિટ થઈ, હા પણ મને એનો કોઈ આનંદ જ ના મળ્યો, કારણ કે હું અહીંયા રહેતો હતો એટલે બધાએ આવું જ કીધું કે અમને લોકોને પ્લે વધારે ગમ્યો. એટલે એકચ્યુઅલી 60 કરોડ કરે એણે ઇન્ડિયન માર્કેટમાં, તો હું જેવો અમદાવાદની બહાર જઉં છું એવું આઈ એમ નોન ફોર દેટ ફિલ્મ કે 102 નોટ આઉટ ફિલ્મ કે રાઇટરે, અને જેવો અહીંયા હોય કે નાટક જેવી મજા ના આવી. એટલે હું કાયમ એક જવાબ આપતો હોઉં છું એમાં કે યાર તમે લગ્ન કરીને હનીમૂનમાં ગોવા જાઓ અને પછી 1 વર્ષ પછી પાછા ફરવા ત્યાં જાઓ, એ બેની મજામાં હંમેશા ફરક જ હોય. તમે પહેલા નાટક જોઈ કાઢ્યું છે એટલે એ ફરક આવે છે એમાં મેઇનલી. ગ્રેટ એનાલોજી. તમે વર્ષ પછી ફરવા ગયા પછી કે પેલી મજા ના આવી. but even though Soumya Joshi is so amazing at his art and sorry sir બહુ વધારે કોમ્પ્લિમેન્ટ્સ થઈ ગયા છે, ના, ચાલુ રાખો યાર. બટ એમનું ગિલ્ટી પ્લેઝર છે રીલ્સ, મિત્રો. સાચે? એ આપણા જેવા ડૂમ સ્ક્રોલર છે જે 2 કલાક સુધી રીલ્સ જોવે છે રાતના ઊંઘતા પહેલા, અને એમને એમાં ગિલ્ટી પ્લેઝર છે, એમને બહુ જ આનંદ મળે છે એમાં. ના, મને ગિલ્ટી પ્લેઝર એટલા માટે નથી કે હું અમદાવાદની કિટલીઓ પર ઉછર્યો આમ આર્ટિસ્ટ તરીકે, અને મને એવું લાગે છે કે એ કિટલીઓ અમુક રીતે ઓછી થઈ છે અને મીમ્સ હેવ રિપ્લેસ્ડ ધોઝ દેટ સેમ એટમોસ્ફિયર. વાહ. એટલે તમે એક અડધો કલાક મીમ્સ જુઓ બધા જ, તો એ જે કિટલી પર આપણે જે કૂથલી કરતા હતા અને જે મેડનેસ ચાલતી હતી એ આખો અનુભવ મને મળે છે. એટલે આઈ ગો એવરી નાઇટ આઈ ગો બેક ટુ દેટ નોસ્ટાલ્જિયા. વાહ, તો ક્યાં વાત છે. આ તમે લાઈક તમારામાં કળા એટલે જ, કારણ કે તમે મીમ જેવી વસ્તુને બી બહુ બ્યુટીફુલ બનાવી દીધી યાર. હા. કારણ કે આના પહેલા અમે પેલી વડાપાઉં વાળી વિશે વાત કરતા હતા. એટલે મીમ જેવી બ્યુટીફુલ વસ્તુ છે નહીં યાર. લોકોએ કોવિડમાં દાળવડાને ઓક્સિમીટરમાં નાખ્યું. હવે આનાથી વધારે બ્યુટીફુલ શું હોઈ શકે યાર? વેન્ટિલેટર પર પેશન્ટો હસતા હતા. બહુ ટેકનિકલ જોક હતો તમારું, કોઈ તો જ ખબર પડે. પણ તમારી ફેવરેટ રીલ કઈ રહી છે? મને યુઝ્યુઅલી છે ને પેલી સ્લેપસ્ટિક વાળી બહુ ગમે, ખાસ કરીને આપણા કુશલ મિસ્ત્રી છે અમદાવાદી મેન, એની રીલ બહુ ગમે. જેમ કે પુષ્પાનું હમણાં આવ્યું હતું ને, તો પુષ્પાનો પેલો ડાન્સ સ્ટેપ છે ને, આ વાળો સર, આ વાળો, આમ પુષ્પા પુષ્પા પુષ્પા, તો એમાં એ ચા ફેરવીને આમ પાછો ગ્લાસ લાવી દે છે. એ હજુ કેટલી પર જ છે, મીમ્સ પર નહીં આવ્યો છો. તો એ આમ ફેરવે છે ને, તો કુશલ બી આમ ફેરવે તો દિવાલ પર આખી ચોંટે છે. મજા એની નથી, મજા એની મમ્મી જ્યારે આમ સજાગ થાય છે ને કે ટોપા ત્યાં હું કર્યું એમ કે ઊભા થાય છે, એની મજા છે. એટલે એ સ્લેપસ્ટિક હ્યુમર, આઈ થિંક સ્લેપસ્ટિક હ્યુમર આજકાલ બહુ મિસિંગ છે ફ્રોમ મેઇન સ્ટ્રીમ કોમેડી. હા, અને ક્રિએટિવિટી બી ગજબ છે. એટલે પેલું એક મોદી સાહેબના અવાજમાં ઉડતા હી રહું. અરે એ તો ફેવરેટ. વોટ પરફેક્ટ ટોન બ્રો. એ જે કોન્ફિડન્સ થી એને કીધું ને કે આપણું રાષ્ટ્રીય પક્ષી હા. અને મોદીજી, અને પછી જે કટ, બહુ બ્રિલિયન્ટ કટ એમ. એ મીમ યાદ આવી ગયો નાખો, આમ દેખાઈ ગયો મને મીમ. On that note, ladies and gentlemen, round of applause for Soumya Joshi. Thank you so very much. Ordinari Friedung in Pavao Mekaniun Ja Betul Jau in Katao Mekani Ik Kadato Vasawar Sami